શિહોર તાલુકામાં કારડિયા રાજપૂત સમાજ દ્વારા દશેરાની ભવ્ય ઉજવણી મહારેલી સાથે પરંપરાગત શસ્ત્રપૂજન કર્યું। શિહોરમાં ક્ષત્રિય સંસ્કૃતિ અને વીરતાના મહાપર્વ દશેરા વિજયાદશમી નિમિત્તે શિહોર તાલુકાના કારડિયા રાજપૂત સમાજ દ્વારા ધાર્મિક અને ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનો, વડીલો અને આગેવાનોએ પરંપરાગત રીતે રિવાજો સાથે આ પર્વની ઉત્સાહભેર ઉજવણી કરી હતી। મહારેલીનું મહાઆયોજન દશેરાના શુભ અવસર પર સમાજ દ્વારા એક મહારેલી આયોજન કરવામાં આવ્યું હતું। આ રેલીમાં સમાજના મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને યુવાનોએ પરંપરાગત પોશાકમાં બાઇક સાથે શિસ્તબદ્ધ રીતે રેલી યોજી હતી, જેમાં ક્ષત્રિય સમાજ વીરતાના વારસાનું પ્રદર્શન કર્યું હતું। રેલી દરમિયાન જય ભવાની જય માતાજીના નારાથી શિહોરનું વાતાવરણ પણ ગુંજી ઉઠ્યું હતું। પરંપરાગત શસ્ત્રપૂજન રેલીના સમાપન બાદ સમાજની વાડી ખાતે શસ્ત્રપૂજનનો મુખ્ય કાર્યક્રમ યોજાયો હતો। દશેરાના દિવસે શસ્ત્રપૂજનની પ્રાચીન પરંપરાને જાળવી રાખતા શાસ્ત્રોક્ત વિધિ મુજબ પૂજન કરવામાં આવ્યું। આ પૂજનમાં તલવાર, ભાલા જેવા પરંપરાગત શસ્ત્રોની વિવિધ પૂજા કરી તેમના રક્ષણ અને સન્માનની ભાવના વ્યક્ત કરવામાં આવી હતી। આ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમમાં શિહોર પોલીસ સ્ટેશનના પીઆઈ જાડેજા વિશેષ અતિથિ તરીકે હાજર રહ્યા હતા અને તેમની હાજરીએ સમાજ અને વહીવટીતંત્ર વચ્ચે સંકલનને મજબૂત બનાવ્યું। પીઆઈ જાડેજાએ સમાજની પરંપરાને બિરદાવી હતી અને દશેરાના પર્વની શુભકામનાઓ પાઠવી હતી। તેમની સાથે કારડિયા રાજપૂત સમાજના અગ્રણીઓ, યુવા નેતાઓ અને સભ્યો મોટી સંખ્યામાં જોડાયા હતા। આ સમગ્ર આયોજન કારડિયા રાજપૂત સમાજ દ્વારા કરવામાં આવ્યું હતું, જેણે આવનારી પેઢી માટે સંસ્કૃતિ અને પરંપરાગત જતનનો એક સુંદર સંદેશો આપ્યો છે। રિપોર્ટર રાહુલ ચૌહાણ, શિહોર। દશેરાના પર્વ નિમિત્તે જે વર્ષોની પરંપરા મુજબ એક રેલી અને એની સાથે પછી શસ્ત્રનું પૂજન જે આપણી વર્ષોની પરંપરા છે એનો આજનો આ કાર્યક્રમ અહીંયા સમાજની વાડી ખાતે યોજાયો છે। આ કાર્યક્રમમાં ઉપસ્થિત સમાજના સન્માનની સૌ આગેવાનો, આપણા તાલુકામાં એક બ્રાહ્મણ તરીકે ખૂબ સારી અધિકારી તરીકે સેવા આપી રહ્યા છે એવા જાડેજા સાહેબ, મુરબ્બી અભયસિંહભાઈ, લક્ષ્મણભાઈ, પરસીભાઈ, સન્માનની સૌ સમાજના સામાજિક આગેવાનો, રાજકીય આગેવાનો, યુવાનો, આપ સૌ આજના દિવસ માટે જે આપણી હિન્દુ સંસ્કૃતિ છે, વર્ષોની પરંપરાઓ છે, અસુરી શક્તિ ઉપર દેવી શક્તિનો વિજય, અધર્મ પર